હેલો મિત્રો, કેમ છો બધા? આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ. તો પતંગ રસિયાઓ સાવધાન, ઉત્તરાયણના દિવસે પવનમાં થશે ફેરફાર. પરેશ ગોસ્વામીની મોટી આગાહી. પીએમ કિસાનનો 22મો હપ્તો ક્યારે મળશે? ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર. રેશન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ. આયુષ્યમાન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત. ખેડૂતોને મળશે 1 લાખની સહાય. મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના. તો ચાલો મિત્રો, ફટાફટ આજના તાજા અને ઉપયોગી સમાચારની માહિતી આપણે મેળવી લઈએ. તો ઉત્તરાયણ પહેલાં પતંગ રસિયાઓ માટે હવામાનને લઈને મોટો ફેરફાર સામે આવ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ 12 અને 13 જાન્યુઆરીએ પવન અનુકૂળ રહેશે, પરંતુ 14 અને 15 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે ઠંડી સાથે પવનની ગતિ અચાનક તેજ થઈ જશે. ત્યારબાદ 17 જાન્યુઆરીએ ઠંડી ફરીથી વધશે, જ્યારે 19 જાન્યુઆરીએ હવામાનમાં ફરીવાર એક બદલાવ જોવા મળશે. વર્ષ 2026ના ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી 16 જૂન વચ્ચે થવાની શક્યતા છે. એટલે કે વર્ષ 2026નું ચોમાસું સમયસર નહીં, પરંતુ સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું આવી શકે છે. આગાહી મુજબ જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે જુલાઈ મહિનામાં પણ ભારે અને વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે જૂન અને જુલાઈ આ બંને મહિના ખેડૂતો માટે ખૂબ જ સારા અને ઉપયોગી બની શકે છે. ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે મળશે? પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને હવે સવાલ એ છે કે 22મો હપ્તો ક્યારે આવશે? મીડિયા રિપોર્ટ્સ મુજબ યોજનાનો 22મો હપ્તો તમને ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાનું છે કે કેવાયસી, આધાર, બેંક સીડિંગ અને જમીન રેકોર્ડમાં કોઈ પણ ખામી ન હોવી જોઈએ, જેથી જ્યારે હપ્તો રિલીઝ થાય એટલે સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જાય. અને ત્યારબાદ ભારતમાં વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ ગઈ છે. ભારતમાં વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત સામે આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તબક્કામાં ઘરની યાદી એકત્રિત કરવામાં આવશે. સરકારી માહિતી મુજબ આ કામગીરી 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નક્કી કરાયેલા 30 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. આ વસ્તી ગણતરીમાં ડિજિટલ સ્વગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. એટલે જે અંતર્ગત ગણતરી શરૂ થાય તેના 15 દિવસ પહેલાં એપ અથવા પોર્ટલ ઉપલબ્ધ થશે. એટલે હવે નાગરિકો પોતાની માહિતી જાતે ભરી શકશે અને તેમની નોંધણી કરાવી શકશે. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે રેશન લેવા માટે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા નહીં રહે. મોટી ઉંમરના લોકોના ફિંગરપ્રિન્ટ ન આવવા અને દુકાનદાર ગ્રાહક વચ્ચે થતી તકલીફો, આ બધામાંથી મુક્તિ મળવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા QR કોડ રેશન સિસ્ટમ લાવવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમમાં હવે માત્ર એક QR કોડ સ્કેન કરવાથી જ તમારા 1 મહિનાનું રેશન તમને મળી જશે. ટૂંક સમયમાં આ QR કોડ રેશન કાર્ડ સિસ્ટમ અમલમાં આવી શકે છે. તો હવે મિત્રો, આપણે જાણી લઈએ કે સરકાર દ્વારા લાવવામાં આવી રહેલી QR કોડ આધારિત સિસ્ટમ કેવી રીતે કામ કરશે. આ નવી વ્યવસ્થામાં દર મહિના પહેલાં નક્કી કરેલ તારીખે તમારા મોબાઈલમાં અનાજ માટેનું ડિજિટલ કૂપન આપમેળે જમા થઈ જશે. રેશન દુકાને પહોંચ્યા બાદ હવે ફિંગરપ્રિન્ટ કે સર્વર ડાઉનની કોઈ ઝંઝટ નહીં રહે. માત્ર QR કોડ સ્કેન કરવાથી જ રેશન મળશે. રેશન મળતા જ તમારા મોબાઈલમાં ડિજિટલ રસીદ એટલે કે જે બિલની પહોંચ છે તે તમને મળી જશે, જેમાં તમને કેટલું અનાજ મળ્યું અને સરકાર તમને કેટલી સબસિડી આપે છે તેની સંપૂર્ણ વિગત તમારા મોબાઈલમાં જ આવી જશે. અને આ પ્રોજેક્ટ હાલ અમદાવાદ સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં રાજ્યમાં પણ અમલ કરવામાં આવશે.